કરી દીધું. હા હા, હવે જરાક ફરીથી લઈ લેજો નંબર સાથે. શિક્ષાપત્ર 2 નો 5મો શ્લોક. શ્રી ઠાકોરજી એનો ભાવાર્થ. ઠાકોરજી લાડને બાને અધર રસ ટપકાવે છે અને એ રસ દ્વારા જ્ઞાનનો બોધ કરાવે છે. અને આ જે રસ છે તે બાલ્ય ભાવથી અતિ સુલભ રસને દેખાડવામાં ઠાકોરજી તત્પર છે. લાલની હોઠોમાંથી રસ ઝરે છે ત્યારે યશોદાજી એમ જાણે છે કે બાળકની લાળ ટપકે છે અને એ યશોદાજી મુખ ચૂમે છે. અને યશોદાજી પુષ્ટિ લીલામાં અધર રસ પાન વિના અંગીકાર નથી અને માતાજીને પણ ઠાકોરજી આનો લાભ કરાવે છે. નંદરાયજીને પણ એનો લાભ કરાવે છે અને બધા વ્રજ ભક્તોને પણ આનું ક્ષણે ક્ષણે અધરામૃતનું પાન કરાવે છે. ગ્વાલ મંડળની મય સખાઓને પોતાનો જૂઠન આરોગાવીને એનું રસનું દાન કરે છે. અને આ જે રસ છે તે તો સ્વામીજીને તો ખૂબ સુલભ છે. અને એ તો સ્વામીની જે યશોદામાને કહે છે કે મૈયા હું તમારા લાલને રમાડીને લઈ આવું છું, પુત્રને રમાડીને લાવું. અને ઠાકોરજીને પધરાવીને લઈ જાય છે અને પછી બધા લોકો એવું જાણે કે આ તો રમાડવા લઈ જાય છે, પણ એકાંતમાં લઈ જઈ ગુપ્ત રસની રીતે પ્રાર્થના કરે છે. અને શ્રી ઠાકોરજી તો સદા રસદાનમાં તત્પર છે, તેથી બધા વ્રજ ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે. હવે 6થો શ્લોક. મુખાંબુજ નિજા ગુષ્ઠ પ્રવેશન પરાયણઃ ભક્તિ પ્રવિષ્ટસ્ય ગતિ ક્રિયા શક્તિ વિબોધકઃ. શબ્દાર્થ. પોતાના મુખારવિંદમાં પોતાના અંગૂઠાનો પ્રવેશ કરાવે છે. ભક્તિમાં પ્રવેશ પામેલ જીવની ગતિ અને ક્રિયા શક્તિને બતાવે છે. શ્રી ઠાકોરજી ટીકા. શ્રી ઠાકોરજી સુંદર પારનામાં પોઢ્યા છે. વારંવાર પોતાનો અંગૂઠો મુખમાં મેલે છે. ચરણ કમળના અંગૂઠાને બંને શ્રીહસ્તથી પકડીને પોતાના મુખમાં મૂકે છે. તે દ્વારા એવું બતાવે છે કે જે ચરણારવિંદમાં કરોડો ભક્તોના મન લાગેલા છે. તે ભક્તોના મનમાં અનેક કાળથી એવો કલેશ રહે છે કે અમને અધરામૃતનું પાન ક્યારેય ન થયું. એ રસ કેવો હશે? ભક્તોની આ આરતી પ્રભુ સહી શકતા નથી. તેથી બાલ ભાવે કોઈ ન જાણે તેમ આ રીતે ચરણારવિંદમાંના ભક્તોને અધરામૃતનો રસનું પાન કરાવે છે. અથવા પ્રભુ એવો વિચાર કરે છે કે મારા ચરણારવિંદમાં એવો કેવો રસ છે કે બધા ભક્તો ચરણારવિંદને પૂજે છે, એનું ધ્યાન ધરે છે. એ રસ હું તો જરા જોઉં માટે બાલભાવથી પોતે પણ ચરણારવિંદના રસનો આસ્વાદ લે છે. ચારે બાજુ વ્રજ ભક્તો વીંટળાયેલા છે. તેમને પ્રભુ નેત્રોના કટાક્ષથી આવકારે છે અને રસ સંકેત જતાવે છે. અથવા ક્યારેક શ્રીહસ્તનો અંગૂઠો મુખમાં મેલે છે. તે દ્વારા અંતર્ગૃહગતા દેહ છોડી શ્રી ઠાકોરજી પાસે આવ્યા છે. તેમને પોતાના શ્રીહસ્તથી પકડી પોતાના શ્રી મુખારવિંદમાં ધારણ કરે છે. ક્યારેક એકાંતમાં એ ભક્તોને બહાર કાઢી રમન કરી ફરી પાછા મુખારવિંદમાં મૂકી દે છે. લોકોને દેખાડવા બાલભાવે અંગૂઠો ચૂસે છે, જ્યારે શ્રી સ્વામિનીજી વગેરેને
અનેક રમન બંધ વગેરેની ક્રિયાનો બોધ કરાવે છે. આમ શ્રી ઠાકોરજી જેવો જેનો અધિકાર છે તેવું જ તેને રસપાન કરાવે છે. પૂરું થયું. આ સમજાવશો નિશાબેન? સમજાવશો આ થોડું ઘણું? હા ભાભી, એક જ મિનિટ. હા હા. અત્યારે ભાદરવા મહિનાનો હા ચાલ બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. તો શિક્ષાપત્ર બીજું સંપૂર્ણ પ્રભુના સ્વરૂપનું વર્ણન, શૃંગારી સ્વરૂપનું વર્ણન છે. એમાં જે અત્યારે વાંચનમાં લીધું કે ઠાકોરજી અધિકાર અનુસાર રસનું દાન કરે છે. અને આમાં આપણે કીર્તન સાહિત્યમાં જોઈએ તો કીર્તન સાહિત્યમાં આના સંદર્ભમાં ઘણા આવા કીર્તન છે કે જય જે શ્રી કૃષ્ણ. દાન થઈ રહ્યું હોય છે ત્યારે અનેકે અનેક એટલે ગોપીજનો તો સવારથી દ્વાર પર આવી જાય છે મૈયા જગાદો કરીને. અને જે આપણે જોયું હોય, આપણે જો કીર્તન યાદ કરીએ તો કીર્તનમાં વારી મેરે લટકન, પગધરો છત્યા અને અનેક બધા કીર્તન છે જેમાં જે ગોપીજનો છે પ્રભુને પણ ત્યાં આશ્ચર્ય છે કે મારા ચરણમાં એવું તો શું છે કે જેના માટે બધા તરસે છે. અને આપ જે ભક્તજનોના ને રસનો દાન કરવા માટે આપ એ ચરણ જે છે એને એ અંકુષ્ટને આપ મુખમાં ધરે છે. તો આ જે લીલા છે, પ્રભુ જે બાળ ભાવે જે દાન કરી રહ્યા છે ગોપીજનોને મૈયાને જાણ નથી ગોપીજનો કયા ભાવથી, કયા ગોપીજનનો શું ભાવ છે, પણ પ્રભુ પલ્લામાં પોઢેલા પ્રભુને અત્યંત આનંદ આવે છે આ લીલા કરવામાં, કારણ કે આપ જાણી રહ્યા છે ગોપીજનોના ભાવને. તો જેવો જેનો ભાવ છે એ પ્રકારે આપ રસનું દાન કરે છે. અને આપના અધરમાંથી જે આ ટપકતા બિંદુઓ છે એ ફક્ત ને ફક્ત ભક્તોના માટે, જાણે ભક્તોને રસનું દાન કરવા માટે કરી રહ્યા છે એવું અહીંયા પ્રભુ જતાવે છે. હવે કશું રહે છે અંજુભાભી અંદર? ના, આવી ગયું બધું જ. ઈશાબેન, હમ હવે મેસેજ આખો નથી કરે, ચાલુ થઈ ગઈ, ખબર જ નથી પડતી મને. સોરી. હા, એટલે એક જણને રિસ્પોન્સિબિલિટી, એટલે કહું છું કે બધાએ નહીં પણ એક જણે રિસ્પોન્સિબિલિટી લેવાની કે ભાઈ અમે કરી એના દઈશું. પ્રોબ્લેમ શું થાય, હું જોઈન થયું છું ને ઘણી વાર નથી ચાલુ થયું હોતું, એટલે પછી મારે લીવ કરી દેવું પડે છે એટલે. હા, હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. હા, કોઈ એક જણ રિસ્પોન્સિબિલિટી લો કે આપણે રોજ જે લખી દેવાનું, કારણ કે આ કરશે પેલું કરશે એમાં રહી જાય ને તો આ લોકોને જોઈન થવામાં. અને લાલીબેન, તમારે છે ને, તમે પણ વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો કે સ્ટાર્ટેડ ક્વેશ્ચન માર્ક કરી શકો છો તમે પણ, જસ્ટ ઇન કેસ, રાઈટ? બીકોઝ વોટ્સઅપની ચેટ તો બધા માટે અવેલેબલ છે,
તો ઓકે ખાલી તમે એવું કહો કે ઇઝ ધેટ સ્ટાર્ટેડ, તો સમ હાઉ આમ તો બધા ટ્રાય કરે છે આ મેસેજ આપવાનો, હા ખ્યાલ આવી ગયો પણ હા એવું રાઈટ. કરીશ હા. હા ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિશાબેન મ્યુટ ચાલો હવે થઈ ગયા. આપણે હા સોરી, હવે આપણે જન્માષ્ટમીના એમાં આગળ વધીશું. 24 અવતારનું આપણે લીધું હતું કે 24 અવતાર એ દિવસે આપણો જલભેદનો ક્લાસ હતો અને બાબા ખૂબ સુંદર રીતે જે જલભેદમાં બધું સમજાઈ રહ્યા હતા એના આધારે એમાં એક અત્યારે એક્ઝેક્ટલી કોન્ટેક્સ્ટમાં ખ્યાલ નથી પણ ત્યારે વાત થઈ તો આપણે અત્યારે જે જોઈ રહ્યા હતા એ વિષ્ણુના 24 અવતાર એવી રીતે આપણે જોયું, રાઈટ, કે પ્રભુ જે અવતાર ધારણ કરીને ભક્તો માટે બિરાજ્યા છે. તો આ જે શ્રેષ્ઠ અહીંયા પર પોઢેલું જે ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે તે જ પછી 24 અવતાર ધારણ કરીને પ્રકટ થાય છે. એટલે આપણે એ જોયું અને એના આધારે આપણે 24 અવતાર જોયું. તો પછી મેં બાવાને પ્રશ્ન કરેલો, એટલે આમ મુખ્યત્વે એટલા માટે પ્રશ્ન કર્યો હતો કારણ કે આપણે ઘણા વખતથી વ્યાપકતા અને પરબ્રહ્મ તો કૃષ્ણો હિ પર આપણે જ્યારથી ભાગવતજી શરૂ થયા છે ત્યારથી આપણે એના પર જોઈ રહ્યા છીએ કે તો મેં બાવાને પ્રશ્ન કર્યો કે એટલે વિષ્ણુ ભગવાન જે અનેક રૂપ લઈને એ વ્યાપક સ્વરૂપ થયું. એટલે બાબાએ કન્ફર્મ હા પાડી. એટલે એક મને જોઈતું હતું કન્ફર્મેશન કે બરાબર છે જે આપણે વાંચનમાં વારંવાર આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આચાર્ય ચરણે કહ્યું કે વ્યાપકત્વ સાકારત્વ છે. તો ત્યાં બાબાએ બહુ સુંદર સમજાયું કે જે ખરેખર વ્યાપક છે એ સાકાર ના હોઈ શકે, કારણ કે જો સર્વત્ર હોય તો પછી એ કઈક એક આકૃતિ કેવી રીતે ગ્રહણ કરી શકે. સમજમાં આવે છે? ના આવે તો જરાક પૂછો, કારણ કે હું સમજી હોય પણ એટલું ડિલિવર ના કરી શકું તો કદાચ, એટલે જો કોઈને પ્રશ્ન થાય તો પૂછજો. પણ કહેવાનો મતલબ કે વ્યાપક છે તો તે એ સાકાર કેવી રીતે થઈ શકે, ને સાકાર હોય તો એ બધે જ કેવી રીતે વ્યાપક રીતે સર્વત્ર છવાઈ શકે. પણ આજ નિશાબેન સોરી ખાલી તમે જેને શું ક્વેશ્ચન કરો તો પ્લીઝ કહેશો, એકવાર રિપીટ કરશો? એટલે જેને મેં પ્રશ્ન એ રીતે આપણે અત્યારે વાંચન કરી રહ્યા છીએ ને વિષ્ણુના 24 અવતાર, રાઈટ. હવે જે આચાર્ય ચરણે પણ નમામી હૃદય શેષે લીલા ક્ષીરાતિશય નમ લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિ, તો એ પણ એ જ સ્વરૂપ જે શેષ સૈયા પર બિરાજેલા છે એ સ્વરૂપનું વર્ણન છે, રાઈટ. તો અને આચાર્ય ચરણે આપણને જે સિદ્ધાંત મુક્તાવલીમાં સિદ્ધાંત આપ્યો વ્યાપકત્વ સાકારત્વ છે. પરબ્રહ્મ તો કૃષ્ણોહીનો જે આપણને આપ્યું, તો એ જે સ્વરૂપ છે જેને આ 24 અવતાર લીધા, તો આ જે સ્વરૂપ છે એ વ્યાપક સ્વરૂપ છે. હવે વ્યાપક હોય તો એ સાકાર, એટલે પછી બાબાએ આગળ કીધું કે જો વ્યાપક હોય તો સાકાર કેવી રીતે હોઈ શકે, અને જે સાકાર હોય એ વ્યાપક કેવી રીતે હોઈ શકે, કારણ કે વ્યાપકને આકૃતિ ધરવાની અને આકૃતિને વ્યાપકતા ધરવાની ઇટ્સ નોટ પોસિબલ, રાઈટ. તો એ જ બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રય છે કે જે લીલા કરવાના અર્થે અનેક સ્વરૂપ પ્રકટ કરે છે. બહુ સુંદર સમજાયું. અને આપણે હમણાં જે ભાગવતજીનો આપણે બેઝ જ આ લઈ રહ્યા છે કે હું વારંવાર કહી રહી છું કે દસમ સ્કંદમાં જો આનંદ સૌથી વધારે પ્રભુની લીલાઓનો લેવો હોય તો આ સ્વરૂપને સમજવું પડશે. જે વિરુદ્ધ ધર્માશ્રયની લીલાઓ છે, અત્યારે આપણે વિરુદ્ધ ધર્માશ્રયની જ લીલા જોઈ રહ્યા છે. જે ગોપીજનોનો જે ભાવ છે એ રસનું દાન કરી રહ્યા છે. પલ્લાનું જ પ્રેંખ પર્યંક શયનમ જ વિરુદ્ધ ધર્માશ્રય છે.
એટલે મને ગઈકાલે તો હું જોઈન્ટ ના થઈ શકી એટલે રહ્યું, પણ પછી મેં જલભેદમાં મોસ્ટલી મારી ને બાવાની સાઈડમાં છે ને ચેટ ચાલુ જ રહેતી હોય છે. બાવા જાણી ગયા છે કે આ ડિરેક્ટ મેસેજમાં ચાલુ જ હોય છે. તો મારે આ પ્રશ્ન એટલે મને આ બરાબર સમજવું હતું એટલે. અને બીજો મેં પ્રશ્ન એ કરેલો કે કારણ કે અત્યારે તો પેલું જ્ઞાન જે ચાલી રહ્યું હતું કે જે જ્ઞાની એ જે વક્તા છે એ જ્ઞાની તો છે પણ ભક્ત નથી, એટલે એવી રીતના જયારે વાત ચાલતી હતી ત્યારે મેં બાબાને પ્રશ્ન કર્યો કે આપણે આચાર્ય ચરણની તો ભક્તિની પરિભાષા એટલે નારદ ભક્તિ સૂત્ર પ્રમાણે ભક્તિની પરિભાષામાં જ એ છે કે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વોધિક સ્નેહ એ ભક્તિ, રાઈટ? તો પછી કેમ અહીંયા આગળ આપણે જ્ઞાન અને ભક્તિને આટલું જુદું કરીને ચાલી રહ્યા છીએ? ત્યારે બાબાએ બહુ સુંદર રીતે કહ્યું કે જો જ્ઞાની છે ને, એટલે બધાએ સાંભળ્યું હોય તો ખ્યાલ આવશે કે બાબા બોલી રહ્યા હતા કે જે જ્ઞાની છે ને એ અગર ભક્ત બની જાય ને તો એ ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ છે. પણ ઘણી ખરી વખતે એ થતું હોય છે કે જ્ઞાન રંજક અહંકારને સાથે લઈને આવતું હોય છે, તો એ અહંકાર જો એમાં ભેળવાઈ જાય તો પછી ત્યાં ભક્તિ રહેતી નથી. સુદ્રઢ સર્વો અધિક સ્નેહ જે છે એ મહાત્મા જ્ઞાન પૂર્વક જ છે, પણ એ મહાત્મા જ્ઞાન પૂર્વક નો જે સુદ્રઢ સર્વો અધિક સ્નેહ છે એમાં જ્ઞાન એ સંદર્ભમાં છે કે જે સ્નેહની ઉત્પત્તિ કરાવે. પણ જે જ્ઞાન અહંકારની ઉત્પત્તિ કરાવે છે, જે જ્ઞાન ભક્તિ અને એટલે સ્નેહ અને જ્ઞાન, જો એક બહુ બહુ આમ પ્રસિદ્ધ ઉદાહરણ જેવું છે કે ઘણા જે જ્ઞાની હોય એ એકદમ એટલે જ્ઞાનને એટલી સારી જે આપણે જાણીએ જ છે કે એવું કીધું કે સંસાર છે એ મિથ્યા છે, રાઈટ? જે માયાવાદનું ખંડન કર્યું આચાર્ય ચરણે તો કીધું કે જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો હવે જગત મિથ્યા છે એનો મતલબ ત્યાંના સંબંધો, ત્યાંનું જે કઈ બધું છે, જે પ્રભુએ, આપણે કહીએ છીએ કે પ્રભુએ આપેલું આ બધું છે એ બધું જ મિથ્યા થઈ ગયું. અને ત્યાં જ આચાર્ય ચરણે બ્રહ્મ સત્ય જગત સત્યનો માયાવાદનો ખંડન કર્યું ત્યારે આપ્યું. તો જ્યારે આ મિથ્યાની વાત, હવે આવું જ્ઞાન જ્યારે જ્ઞાનીને આવી જાય અને પછી એ કે હવે તો મારી પાસે એટલું બધું જ્ઞાન છે, હું અંશ છું, મારા અંશીનું મને આત્માનું જ્ઞાન થઈ ગયું છે, હવે તમે મારી સામે કોઈ પણ વ્યક્તિના ટુકડા કરી નાખો ને તો પણ મને કઈ ફરક નહીં પડે. તો એ જ્ઞાન કેવું થઈ ગયું? એ કોરું થઈ ગયું ને, એ રુષ્ક થઈ ગયું ને. કારણ કે જીવ માત્રમાં જે જીવ છે, જે અંશ છે, જીવ માત્રમાં જ્યારે પ્રભુની સ્થિતિ છે તો પછી એ જીવને તમે હાનિ પહોંચાડો ત્યારે, કોઈ હાનિ પહોંચાડે ત્યારે તમને કેવી રીતે કંઈક ના થઈ શકે? તો આવા જ્ઞાનની વાત છે કે આ જ્ઞાન છે કે જે અહંકાર લઈ આવે, એ અહંકારનું જ પ્રતીક છે કે મને તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે, હવે મને કઈ જ ફરક નથી પડતો, શું થાય મારી સામે. તો એ એક ત્યાં આગળ જે ગેપ રહી જાય છે કે ત્યાં આગળ સ્નેહ યુક્ત જ્ઞાન નથી. અને એવું મહાત્મા જ્ઞાનની વાત છે કે જે સ્નેહની ઉત્પત્તિ કરાવે. એવું નહીં કે ચલો ભાઈ સંસારમાં પડીને માયા જનિત બધાને પ્રેમ કરવામાં પ્રભુને ભૂલી જાય, એવા સ્નેહની વાત નથી અહીંયા. એટલે સંપૂર્ણ સ્નેહ કઈ રીતે કે હા, એ જીવ માત્ર પ્રભુનો અંશ છે, તો એનો સંબંધ મારી સાથેનો એનો સંબંધ એ રીતે છે કે એ પ્રભુનો અંશ છે. આ બે વસ્તુ પર બાબા સાથે એ દિવસે જલભેદમાં થઈ હતી વાત. પેલું ડિરેક્ટ મેસેજ ચાલતો હોય એટલે કદાચ કોઈને ક્વેશ્ચન્સ ને એવું દેખાય ના, અને પછી બાબા સમજાવવા માંડે તો ખ્યાલ ના આવે. એટલે Nisha, sorry, I missed. What was your question to Maharashtra? મેં મિસ કર્યું. નો, ઇટ વોઝન્ટ અ ક્વેશ્ચન. પછી તો ખાલી એટલે હમણાં તો એવું ચાલતું હતું માસી કે આચાર્ય ચરણને એટલે નારદ ભક્તિ સૂત્ર પ્રમાણે ભક્તિની પરિભાષામાં જ્ઞાનની સાથે
ભક્તિ તો આવી જાય, એટલે ભક્તિ માટે જ્ઞાન તો જરૂરી છે. મહાત્મા જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વોધિક સ્નેહ, એ તો પછી જે જ્ઞાન છે એને કેમ ભક્તિથી આટલું અલગ જોવામાં આવે છે? અને મારો પોતાનો લાઈક મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી પણ છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં ભક્તિ સ્વતઃ આવી જવી જોઈએ, રાઈટ? તો બાબાએ કીધું કે જ્ઞાન આવે ને અને એની સાથે ભક્તિ આવે ને તો ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ છે. પણ ઘણી વખત એવું થાય કે જ્ઞાન સ્નેહ રહિત હોય છે, જ્ઞાન રંજક અહંકાર વાળું હોય છે, તો ત્યાં આગળ ભક્તિની સ્થિતિ નથી રહેતી. એટલે હમણાં આખું એક્ઝામ્પલ આપીને સમજાયું ને કે સ્નેહયુક્ત હોય તો પણ રુષ્ક હોય જ્ઞાન તો પછી એ જ્ઞાન કોરું રહી જાય છે, એવી રીતે. બરાબર. I don't અને know. યુઝ્યુઅલી જ્ઞાન હોય એની સાથે થોડી અહંકાર ને એ તો આવે જ, પણ ભક્તિ આવે તો ઇટ્સ અ બેસ્ટ થિંગ, રાઈટ? હા, બાવાનું એવું આઈ થિંક કદાચ જલ્પેશ જેને એટેન્ડ કર્યો હશે ને એમને થોડુંક યાદ તો હશે આ કોન્વર્સેશન. હા, એમને સમજાયું હતું, બરાબર છે, મેં સાંભળ્યું હતું. એટલે આવું કંઈક આપણે આમે અત્યારે ભાગવતજીમાં આપણે ઘણું બધું આના પર વ્યાપક પરબ્રહ્મ તો કૃષ્ણ હોય એના પર ઘણા વખતથી ચાલે છે આપણે. તો હવે હું આમાં આગળ વધુ છું. હા, હોપફુલી ખ્યાલ આવ્યો હોય હું શું કહેવા માંગતી હતી, પણ જો ના હોય તો પૂછજો પછી. હું રેકોર્ડિંગ બંધ કરીને અલગ કરું છું. પેલું મને બે અલગ અલગ યુટ્યુબમાં મૂકતા ફાવે એટલે. હા.